જય ગિરનારી આદેશ આદેશ જય ગુરુ મહારાજ। આપણે ગુજરાતની ધારાના અમુક નામી અનામી સંતો વિશે વાત કરવાના છીએ, જેવા કે થોડા ઘણા વર્ષો પહેલાં જીવતા સમાધિ લીધી હતી। આદેશ આદેશ આપણે પહેલા સંત વિશે વાત કરવાના છીએ, જે ચાણસ્મા નજીક આવેલા ઝીંઝુવાડામાં જીવતા સમાધિ લીધી હતી। તેમનું નામ દામોદર ગિરી મહારાજ હતું। જય દામોદર ગિરી। આ છે શાસ્ત્રીનાથ ઉર્ફે દવે બાપુ, જેમને 1975માં જીવતા સમાધિ લીધી હતી। આ છે માણેકદાસ બાપુ, જેઓ સાણંદ બાજુ તેમના સમાધિની જગ્યા આવેલી છે, વડોદરા બાજુ। આ છે શંકરગીરી બાપુ, જેમને જીવતા સમાધિ લીધી હતી। તે પંચદશ નામી જૂના અખાડાના સાધુ હતા। તેમનો અખાડો ગિરનારમાં આવેલો છે। જય ગિરનારી। આ છે તેજાનંદ સ્વામી। આ તેજાનંદ સ્વામી મહર્ષિ તેજાનંદ કહેવામાં આવે છે। જય તેજાનંદ સ્વામી। આ દવે બાપુ ઉર્ફે શાસ્ત્રીનાથ મહારાજની જીવત સમાધિની જગ્યા ડીસામાં આવેલી છે, અને આ બાપુ વિશે આપણને થોડી ઘણી જાણકારી મળી નથી, મળશે ત્યારે એમનો આખો વિડીયો બનાવશું। આ છે કાશીનાથ મહારાજની સમાધિની જગ્યા। તેઓ આપણે કાશીના ગોગા તરીકે પણ વિખ્યાત છે। આ કાશીના ગોગા તરીકે પણ વિખ્યાત છે। આ છે કાશીનાથ મહારાજનો ફોટો। આમની પણ જીવત સમાધિની જગ્યા આવેલી છે। જય કાશીનાથ મહારાજ। કાશીનાથ મહારાજ સુખ્યાત નાથ સંપ્રદાયના સાધુ હતા। નેમિનાથ મહારાજ। નેમિનાથ મહારાજની સમાધિની જગ્યા ગિરનારના જંગલોમાં આવેલી છે। આ તેમનો સુવિખ્યાત ધૂણો છે, ધૂણાના દર્શન કરી લેજો। આ છે વેલનાથ બાપુનો ધૂણાની જગ્યા। ત્યાં આ તેમને જાતે પેલું કરેલો જગ્યા છે। આ જગ્યા પર તેમનું આશ્રમ હતું। વેલનાથ બાપુનો વિડીયો બનાવેલ છે, જરૂરથી ચેક કરજો ઇતિહાસનો। આ વેલનાથ બાપુની સમાધિની જગ્યા છે। આ માણેકનાથ, તે અમદાવાદમાં માણેક ચોક તરીકે પણ વિખ્યાત છે। આ માણેકનાથ બાપુની જગ્યા ગાદીની જગ્યા છે। આ માણેકનાથ બાપુની સમાધિની જગ્યા છે। માણેકનાથ બાપુ નાથ સંપ્રદાયના સાધુ હતા। 270 વર્ષથી વધુ આયુષ્ય ધરાવનાર ગેબીનાથ મહારાજના જગ્યા છે। તેમના શિષ્યોની આપા મેપા, આપા રતા, આપા ગીગા એવા અનેક સંતો થઈ ગયા, તેમના શિષ્યો હતા। આ ગેબીનાથ મહારાજની સમાધિની જગ્યા છે। આ ગેબીનાથ મહારાજનો ધૂણો છે। જય ગેબીનાથ। આ દેવપુરી બાપુની સમાધિની જગ્યા છે, જે રંગ ગીતાપુરમાં આવેલી છે। દેવપુરી બાપુ એક સિદ્ધ સંત હતા। તેમને જીવતા સમાધિ લીધી હતી। 1986માં જીવતા સમાધિ લીધી હતી। આ નાથ સંપ્રદાયના સુવિખ્યાત સંત એવા ગુરુ કંથરનાથની સમાધિની જગ્યા છે। તે ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલા કંથરાવી ગામમાં જેમની સમાધિની જગ્યા આવેલી છે। તેમની ગાદી કંથરાવી ગામમાં આવેલી છે। કપાસિયાના સિદ્ધ સંત એવા શિવગીરી મહારાજની સમાધિ કપાસિયામાં આવેલી છે। આ શિવગીરી બાપુનો ફોટો છે। જય શિવગીરી મહારાજ। શિવગીરી મહારાજ પંચદશ નામી જૂના અખાડાના સાધુ હતા। આ નર્મદાગીરી મહારાજની સમાધિ પાટણમાં પંચમુખી હનુમાનમાં આવેલી છે। જય ગોદરનાથ બાપુ। ગોદરનાથ બાપુ નાથ સંપ્રદાયના સાધુ હતા, અને તેમની સમાધિની જગ્યા વિજાપુરના એક નાનકડા ગામમાં આવેલી છે। જય ગોદરનાથ બાપુ। આ નર્મદાગીરી બાપુનો ફોટો છે, અને આ નર્મદાગીરી બાપુની સમાધિની જગ્યા પાટણના
પંચમુખી હનુમાનમાં આવેલી છે અને તેમની સંપ્રદાયમાં 11 ગુરુઓ થઈ ગયા. આ ફોટો કહારનાથ બાપુનો છે, જે કહારનાથ બાપુની જીવત સમાધિની જગ્યા ખાનસરોવર પાસે આવેલી છે. એમના પર મેં પૂરા ઇતિહાસના વિડીયો બનાવેલા છે, જરૂરથી ચેક કરજો. આદેશ આદેશ. જય ગિરનારી, જય ગુરુ મહારાજ.